દોસ્તો, અમે આપને જણાવવા માગીએ છીએ કે હાલમાં જે સમય ચાલી રહ્યો છે એમાં હવા, પાણી અને ખોરાક આ વસ્તુ શુદ્ધ ન મળવાના કારણે લોકોના શરીરોમાં અચાનક કોઈને કોઈ પ્રોબ્લેમો થાય છે. અને આ પ્રોબ્લેમને સારા કરવા માટે લોકો વર્ષો સુધી પણ દવા લે છે, મહિનાઓ સુધી પણ દવા લે છે, છતાં કોઈ ફરક નથી પડતો. તો એક એવો કેસ અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ કે એકદમ નાની ઉંમર છે અને અચાનક કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો. જાણીએ એમની પાસેથી. શું નામ છે આપનું? અલ્પાબેન. યસ. બોમ્બે રહો છો ને તમે? હા. એડ્રેસ બોલો તો. મુંબઈ છે, બોરીવલી ઈસ્ટમાં અને અભ્યુદય બેંકની સામે. ઓકે, હવે વાત કરો તમારા પ્રોબ્લેમની. શું પ્રોબ્લેમ હતો તમને? મને 1 વર્ષ અને 2 મહિના થઈ ગયા છે અને મને કમરનો સતત દુખાવો હતો. ગયા માર્ચ મહિનાથી મને આ દુખાવો ચાલુ થયો હતો. અત્યારે એપ્રિલ ચાલે છે, બરાબર? ઓકે. 1 વર્ષ ને 2 મહિના ઉપર થઈ ગયા છે અને એ કમરના દુખાવામાં મને ગાદી ખસી ગઈ છે અને તેના રીઝનથી મને નસ દબાય છે. આવું કીધેલું કોને તમને ગાદી ખસી ગઈ છે? એવું ક્યાં જાણ થયેલી? અહીંયા મેં બોમ્બે જ્યાં રિપોર્ટ કરાવ્યા હતા, MRI રિપોર્ટ ને બધું મેં કરાવ્યું. તેમાં મને ડૉક્ટરે આ રીતના વાત કરી. પછી કેટલા ડૉક્ટરની દવા લીધેલી તમે? 2 ડૉક્ટરની દવા લીધી, એક તો સુરત અને બીજું બોમ્બે. બરાબર છે. ત્યાર પછી ડૉક્ટરની ભલામણ શું હતી? ડૉક્ટરે એવું કીધું કે જો આ દવાથી ફરક નહીં પડે તો છેલ્લે પછી ઓપરેશન કરવું પડશે આનું. અચ્છા. અને તેના માટે હું તૈયાર નહોતી ઓપરેશનથી, કેમ કે તે સક્સેસ નથી કે દરેક પેશન્ટને આ વસ્તુ સક્સેસ જાય. હા, સાચી વાત છે. એટલે એ ડર હતો તમને? હા. બરાબર છે. પછી ડૉક્ટરે આમ તમને શું શું નહીં કરવાની ભલામણ કરેલી કહો તમે? ડૉક્ટરે તો મને અમુક વસ્તુ તો પહેલાં ખાવાની જ ના પાડી હતી કે ખાટી વસ્તુ અમુક છે, દહીં છે, કેરી છે, એ વસ્તુ બધી બંધ કરી દેવાની. અને ત્યાર પછી ડૉક્ટરે મને સતત દુખાવાના કારણે મારાથી કામ પણ નહોતું થતું. માત્ર હું મારું કરી શકતી, બાકી ઘરનું કોઈ કામ એવું નહોતું કે મારાથી થાય એમ. યસ. અને કોઈ વાર કરું તો પણ મારા દુખાવા સાથે મારે કરવું પડે. અને ત્યાર પછી જ્યારે પણ ડૉક્ટરને બતાવવા જઈએ તો ડૉક્ટર મને માત્ર એમ જ કહે કે તમે બેડ રેસ્ટ કરો એમ. અને હું બેડ રેસ્ટ પણ કરતી, પણ તેને કારણે મને પાછો બેક પેઇન વધારે થઈ ગયું. પછી તમારી આમ લાસ્ટ કન્ડિશન શું હતી ને એ વખતે તમને પ્રોબ્લેમ શું થતા હતા? ત્યારે લાસ્ટ કન્ડિશન તો એવી હતી કે મોસ્ટલી હું બેડ રેસ્ટ જ હતી. ઘરનું કોઈ પણ કામ નહીં, બસ જાતે મારું કામ કરી શકતી એટલી જ મારી એવી પરિસ્થિતિ મારી હતી. અને ડૉક્ટર સાહેબે શું કીધેલું તમને? ડૉક્ટરે છેલ્લું એવું કીધું કે દવાથી ફરક નહીં પડે તો તમારે આનો કોઈ ઉપાય જ નથી કે ઓપરેશન કરવું પડશે આનું. તમે એગ્રી હતા ઓપરેશન માટે? ના. અચ્છા. તમારી ઉંમર કેટલી થઈ છે? 35. એટલે મતલબ ડર લાગતો હતો તમને ઓપરેશનનો, બરાબર ને? કે ઓપરેશન કર્યા પછી કદાચ સારું થાય કે ના થાય. તો પછી તમારી જે કન્ડિશન હતી એમાં લાસ્ટ તમે કંઈક કહેતા હતા બેડ રેસ્ટ, તો એવા કેટલા મહિના પસાર કરેલા હતા? એમાં વચ્ચે ડૉક્ટર જ્યારે પણ કહે ત્યારે વચ્ચે 15 દિવસ, વચ્ચે પાછી 4-5 દિવસ કામ કરું, પછી પાછો દુખાવો વધી જાય તો પાછો ડૉક્ટર બેડ રેસ્ટ. આ રીતના 4 મહિના મેં કન્ટિન્યુ. 4 મહિના તમારા આવી રીતના ગયેલા. એ વખતે આમ તમે બેસીને ઊભા થઈ શકતા હતા ખરા? ના. દોસ્તો, આપણે વચ્ચે અહીંયા એમનો વિડીયો રજૂ કરીએ છીએ. એ બેસીને ઊભા નથી થઈ શકતા અને કેવી કન્ડિશનમાં ઊભા થાય છે, આ છે એમનો વિડીયો. તો અત્યારે તમે આમ બેસીને ઊભા થઈ શકો છો? હા. જરા બતાવો તો બેસીને. થઈ જાઓ ઊભા. અત્યારે તમે બેસીને ઊભા થઈ શકો છો. દોસ્તો, અહીંયા આપણે જોયું કે બેસીને ઊભા નથી થઈ શકતા એવી કન્ડિશનમાં હતા અને દવા લેવાથી કોઈ ફાયદો નહોતો થતો, બરાબર? તો પછી તમને આમ પરિણામ શેનાથી મળ્યું? પરિણામ પછી અમારી સોસાયટીમાં એક વિજયભાઈ રહે છે જે અમારા સગામાં થાય છે. અચ્છા. તો તેણે મને આ નેટસર્ચ માટેની માહિતી આપી. અને વિજયભાઈ, તમે કઈ જગ્યા ઉપર રહો છો? હું કતારગામ હરિદર્શન સોસાયટી 111 નંબરમાં રહું છું, ડબોલી 4 રસ્તા. અચ્છા. અને તમારું સૌરાષ્ટ્રનું વતન? સૌરાષ્ટ્રનું વતન છે ગોપાલગ્રામ, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. ઓકે. પછી શું તમને ભલામણ કરી હતી વિજયભાઈ? વિજયભાઈએ આના માટે મને પહેલાં બધા વિડીયો બતાવ્યા. વિડીયો બતાવ્યા? હા, એ મેં વિડીયો જોયા, છતાં પણ મને એમ વિશ્વાસ નહોતો આવતો કે મેં આટલી બધી દવા કરાવી, હું એડમિટ થઈ, મને કોઈ ફરક નહોતો અને આ દવાથી મને શું ફરક પડવાનો એમ. એટલે થોડો ટાઈમ તો મને વિશ્વાસ જ નહીં આવ્યો. મેં ના પણ પાડી કે મારે દવા હવે નથી કરાવી, એમ કે હું થાકી ગઈ હતી એમ. પછી છેલ્લે મને એવો વિશ્વાસ આપ્યો તમે એક વખત આ ચાલુ કરો, તમને ફરક દેખાશે એમ. બરાબર. પછી સૌપ્રથમ એણે મને ઇઝી ડિટોક્સ આપી. અચ્છા. જે મેં આ 4 બોક્સ પીધા શરૂઆતમાં. શું ફાયદો થયો એનાથી? આનાથી મને જે કબજિયાત જેવું રહેતું, પેટ એકદમ ભારે ભારે
અને જ્યારે હું સ્ટીરોઇડ દવા લેતી ત્યારે હું 2-3 દિવસે મારું પેટ સાફ થતું. હા એનાથી મને એમ પગની અંદર જલન થતી, પેટમાં જલન થતી. તો આ દવાથી મને ઘણું સારું છે એના. ઇઝી ડિટોક્સ લેવાથી. હા. પછી તમારા મેઇન પ્રોબ્લેમ જો તમે કહો છો કે નહોતું ચલાતું ને આવા પ્રોબ્લેમ હતા, તો એના માટે શું ચાલુ કરેલું તમે? ત્યાર પછી મને બીજી ભાઈ આ જોઈન્ટ કેર ટેબ્લેટ અને આ નેચરામાં જે પાવડર છે તે મને આપ્યો, જે મેં આ 5 મહિના રેગ્યુલર લીધો છે. બરાબર છે. આનાથી પણ મને ઘણો ફાયદો છે. દોસ્તો, હવે જે મેડિકલ સાયન્સે જે કામ નથી કર્યું, બેનને આપણે જોયું હમણાં વિડીયો એમનો કે એ પોતે બેસીને ઊભા માંડ થઈ શકતા હતા અને ડૉક્ટરે કીધેલું કે 10 મિનિટ માત્ર તમે બેસજો અને પછી તરત તમારી પાછું બેડ રહેશે. તો આ પાવડર છે એ સ્પેશિયલ કોઈ ગાદીની કે મણકાની કે પગની દવા નથી. એ પાવડર છે આપણા શરીરની જે કાંઈ જરૂરિયાત હોય એવા પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ અને મિનરલ એ સિવાયના અમુક પોષક તત્વો આના અંદર છે. અને જે કેપ્સ્યુલ છે એ માણસના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે, અને સાંધાની વચ્ચે ગાદી હોય એ ગાદી કદાચ કોઈ કારણથી સુકાણી હોય તો એ ગાદીને બનાવવાનું કામ કરે છે. કેટલા મહિના સુધી સેવન કર્યું છે તમે? 5 મહિના સુધી. 5 મહિના સુધી. તો આપણે દોસ્તો જોયું કે ભાઈ એ પોતે અત્યારે નીચે બેસીને પાછા ઝડપથી ઊભા થઈ ગયા. તો પહેલાંના વિડીયોમાં આપણે જોયું કે ભાઈ એ ઊભા નહોતા થઈ શકતા અને હવે રેગ્યુલર ઊભા થઈ શકે છે. પછી ડૉક્ટરે તમને બીજું શું કીધેલું હતું? ડૉક્ટરે મને ગાડી પર બેસવાની, ગાડી ચલાવવાની, ત્યાર પછી દાદા ચડ ઉતર કરવાની મને સખત મનાઈ હતી. પછી વજનવાળું કામ નહીં ઉચકવાનું, કે આ બધી વસ્તુને મને ના પાડી. પછી આપણે બેસવાનું કીધું હતું, શું કીધું હતું તમને? ડૉક્ટરે મને ઓછામાં ઓછું 10 જ મિનિટ બેસવા માટે કીધું હતું, અને એ પણ ગાડી લઈને બેસો એમ. અચ્છા, તો હવે તમે બેસી શકો છો? હા, અત્યારે આખો દિવસ મારાથી બેસાઈ જાય. આખો દિવસ બેસાય છે? પછી આમ ગાડી ઉપર બેસવાની ટ્રાય કરેલી? હા, હવે તો જાઉં છું 150 કિલોમીટર સુધી. અચ્છા, બીજી વાત કે તમે જે વાત કરો છો કે તમને ઘરકામ કરવાની ના પાડી દીધી, તો ઘરકામ થઈ શકે છે? હા, થાય. યસ. પછી તમે પગના દુખાવાની જે વાતચીત કરતા હતા, તો પગ દુખતો તો એ વખતે આમ શું થતું હતું તમને? જ્યારે મારે સ્ટીરોઇડ દવા ચાલુ હતી ત્યારે મને પગની અંદર સતત બળતરા રહેતી અને એમ લાગે કે પગની અંદર આમ પગ ખોટો થઈ ગયો એવું મને થતું. આખી રાત રડતી, સુવાતું નહીં, આ બધી બહુ પ્રોબ્લેમ હતી મને. દોસ્તો, અત્યારે પોતે હસતા હસતા વાત કરે છે, મતલબ કે પ્રોબ્લેમ એના સોલ્વ થઈ ગયા છે. અને 150 કિલોમીટર સુધી લોંગ ડ્રાઈવ, મતલબ 150 કિલોમીટર ગાડી પર બેસી શકે છે છતાં પ્રોબ્લેમ નથી. અને 10 મિનિટ બેસવાની ના પડે તે જગ્યાએ પૂરો દિવસ બેસી શકો છો, બરાબર ને? તો આમ વિજયભાઈને કાંઈ એમ તમે આભાર માની શકો એમનો? તેના તો ખૂબ ખૂબ આભાર છે વિજયભાઈનો, અચ્છા. કે આ દવાનું સજેસ્ટ કરવા માટે. સરસ. તો તમે બીજું એમ કે જે લોકોને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ આ દવા ચાલુ કરી શકે છે. આનાથી ઘણો ફાયદો છે બધાને. અચ્છા, તો પહેલાં તમને વિશ્વાસ નહોતો આવતો ને હવે બીજાને વિશ્વાસ અપાવો છો, આટલો ફરક છે, રાઈટ? તો જે જાણકારી આપી છે એ બદલ બેન તમારો ખૂબ ખૂબ આભાર.